જોડાઈ રહ્યા છે મેઘમણી ફેન્કેમના સીએમડી મૌલિક પટેલ. મૌલિકજી, સ્વાગત. ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં ગુડ ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીશું કે નંબર્સમાં જે એક ઇમ્પેક્ટ આ વખતે જોવા મળી છે તેની સાથે જ કયા કારણો રહ્યા છે, શું અસર અને કઈ રીતે જોયા નંબર્સ. ઓપનિંગ કમેન્ટ્સ તમારા, પછી ડિટેલમાં આપણે ચર્ચાની વાત કરીએ. સો આ વર્ષમાં આ ક્વાર્ટરમાં અમારા જે મેજર ઇમ્પેક્ટ આવ્યું છે એમાં ઇન્વેન્ટરી લોસ આવ્યો છે, જેને કારણે કે જ્યારે પ્રાઇઝીસ ઓફ ધ રો મટીરિયલ્સ આ બધું ડાઉન થતું હોય ત્યારે ઇન્વેન્ટરી લોસ કંપનીએ કર્યો છે. અને સેકન્ડ થિંગ, બીજું રિલેશનમાં પણ ડાઉનવર્ડ આવી છે. જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે બધા કંપનીઝ હતા ઇન્ડિયામાં, જે અમારા કસ્ટમર્સ છે, ફાર્માસ્યુટિકલ હોય, એગ્રોકેમિકલ હોય કે ટેક્સટાઇલ હોય, એ લોકોના હેવી ઇન્વેન્ટરી પાઇલઅપ ઇન યુરોપ અને યુએસને કારણે એ લોકોના યુનિટ્સ બહુ ઓછા ચાલી રહ્યા છે. એને કારણે અમારી કંપનીમાં રિયલાઇઝેશનમાં અને સેલ્સમાં ઇફેક્ટ આવી છે આ વખતે. ડેફિનેટલી સર. હવે જે રીતે આપણે સેગમેન્ટ વાઇઝ વાત કરીએ તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એક્સપોર્ટ વાઇઝ શું પરિસ્થિતિ રહી છે, ડિમાન્ડ સિનેરિયો કેવું છે, અને કોઈ તમને લાગે છે કે આ ટેમ્પરરી કોઈ લેગ આવ્યો હોય ડિમાન્ડમાં થોડા સમય માટે થઈને, કે પછી તેની થોડી અસર લાંબા સમય સુધી રહેવાની હોય, તો એ પણ તમે ખાસ સમજાવો. કેમિકલના પ્રાઇસીસ તમે જોવા જાઓ તો જાન્યુઆરીથી કન્ટિન્યુઅસલી ડાઉનવર્ડ મુવમેન્ટમાં હતા અને આઈ થિંક જૂન એન્ડ સુધીમાં એ બોટમ આઉટ થઈ ગયા છે. એટલે મોટાભાગની કંપનીઓએ જે ઇન્વેન્ટરી લોસ જે એબ્ઝોર્બ કરવાનો એ ક્વાર્ટર વનમાં લઈ લીધો છે. ક્વાર્ટર ટુમાં કદાચ સ્ટેબિલાઇઝ થશે અને વી આર એક્સપેક્ટિંગ કે ક્વાર્ટર થ્રીમાં જે ઇન્વેન્ટરી ડીસ્ટોકિંગ થઈ રહ્યું છે યુરોપ અને યુએસમાં, એ પણ એ લોકોનું ઓલમોસ્ટ ઇન્વેન્ટરી ખાલી થઈને પાછું ઓર્ડરિંગ અને રીસ્ટોકિંગ થશે. એને કારણે મુવમેન્ટ વી આર એક્સપેક્ટિંગ કે થઈ જશે ચાલુ ફ્રોમ H2 ઓનવર્ડ્સ મોટાભાગની કેમિકલ કંપનીઓમાં. અને જે કંપનીઓ ડોમેસ્ટિક બેઝ છે એમને થોડી ઇફેક્ટ ઓછી છે, પણ એમના કસ્ટમરો જો એક્સપોર્ટ ઓરિએન્ટ હોય તો એને ઇફેક્ટમાં થોડી આવી રહી છે. બિલકુલ સર. પણ સામે પક્ષે આપણે ડેરિવેટિવ્સ કે સ્પેશિયલ કેમિકલ્સની વાત કરીએ તો અહીંયા ગ્રોથ બહુ જ સરસ છે. એટલે એ પક્ષે પણ આપણે થોડું સમજવાનું રહેશે કઈ રીતે આપણે અહીંયાથી ગ્રોથ જોઈ રહ્યા છીએ, શું પ્રકારના સેન્ટિમેન્ટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે આપણને. હા, કંપની અત્યાર સુધી જે ફોકસ કરી હતી અમે ક્લોરો આલ્કલીમાં કરી રહ્યા હતા અને હવેના મારા નેક્સ્ટ 10 વર્ષ મારો ફોકસ છે વેલ્યુ એડેડ કેમિસ્ટ્રીમાં અને વેલ્યુ એડેડ કેમિકલ્સમાં, જે ઇન્ડિયામાં ગ્રોથ થઈ રહ્યો છે યર ઓન યર. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ હોય, ઓટોમોબાઈલ રિલેટેડ હોય કે રિન્યુએબલ એનર્જી રિલેટેડ હોય કે એ બધા કેમિકલ્સમાં અમે એક્સપાન્ડ કરી રહ્યા છે અત્યારે. અને એને કારણે આઈ થિંક આવતા 10 વર્ષમાં અમને લાગે છે કે ઇન્ડિયાની મેન્યુફેક્ચરિંગ ડિમાન્ડ તો વધવાની જ છે, એની સામે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ જે કેમિકલ્સ છે એમાં ફાયદો જોવા મળશે ડોમેસ્ટિકમાં. અને ઇમ્પોર્ટ ઇન્ડિયામાં ગ્રોથ એટલો ફાસ્ટ વધી રહ્યો છે જેટલી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી એની ઓછી સ્પીડથી વધી રહી છે. ડેફિનેટલી તે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગમાં એક એડવાન્ટેજ જોવા મળશે આવતા 10 વર્ષમાં ઇન્ડિયામાં. બિલકુલ. હવે આવી સ્થિતિમાં આપણે માર્જિન્સને લઈને પણ સ્વાભાવિક વાત કરીશું. જેમ તમે કહ્યું, એક વન ટાઈમ ઇમ્પેક્ટ જે છે તેના કારણે થઈને ઇન્વેન્ટરી આ તે બધી પરિસ્થિતિ. પણ શું તમને એવું લાગે છે કે કોઈ પ્રોડક્શન લેગ છે આ બધી જ પરિસ્થિતિઓને કારણે, કોસ્ટ વગેરેને કારણે થઈને? અને બીજી વસ્તુ કે જ્યારે હવે માર્જિન્સને સુધારા તરફ આપણે ફોકસ રાખવાનું છે તો આને કઈ રીતે તમે આગળ લઈ જશો, આ બંને એંગલથી આપણે ખાસ તપાસ કરીએ. ક્વાર્ટર વન જેવું અમે કીધું એવું ઇન્વેન્ટરી લોસ અને રિયલાઇઝેશન બંનેની થાય છે. એટલે આઈ થિંક ધીસ ઇઝ અ એક્સ્ટ્રીમ કેસ ઇન ક્વાર્ટર વનમાં. પણ તમે જોવા જાઓ તો લાસ્ટ યરનું કમ્પેરિઝન કરો તો લાસ્ટ યર તો એ અનઅવોઇડેબલ સિચ્યુએશન હતી યુક્રેન અને યુરોપના કારણે. એને કારણે બધી જ કેમિકલ કંપનીઓને જે એડેડ એડવાન્ટેજ મળ્યો હતો એને કારણે લોકોએ બમ્પર રિઝલ્ટ્સ અનાઉન્સ કર્યા હતા. પણ આ વર્ષમાં તમે જોવા દો તો તમે નોર્મલી તમે એક્સપેક્ટ કરી શકો છો કે 25% એબીટા માર્જિન સ્ટાન્ડર્ડ અને સસ્ટેનેબલ લેવલ પર રહેશે એવું અમને લાગે છે. ડેફિનેટલી સર. અને આ સિવાય આપણે જૂનમાં જોયું હતું જે ખાસ વિન્ડ સોલર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ છે, શું પ્રકારે ફંક્શનિંગ અહીંયાથી, શું એક્સપેક્ટેશન્સ તમારા છે આ પ્લાન્ટથી? ગુજરાત ગવર્મેન્ટે બહુ જ સરસ પોલિસી અનાઉન્સ કરી છે. જો એનર્જી કમ્પિટિટિવ આપણે યુરોપ અને યુએસમાં જે કમ્પિટિટિવનેસ છે એને કમ્પીટ કરવા માટે ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થાય એના માટે, અને ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કમ્પિટિટિવ થઈ શકે ગ્લોબલ લેવલ પર, એના માટે આ પોલિસી અનાઉન્સ કરી છે. અને એને કારણે અમે લોકોએ જે આ વિન્ડ સોલર હાઇબ્રિડ 18.4 મેગાવોટનો નાખ્યો છે, એને કારણે 10% ઓફ અવર એનર્જી અમે હવે વિન્ડ અને સોલારમાં થી એબ્ઝોર્બ કરીશું. અને એને કારણે સબસ્ટેન્શિયલી કોસ્ટ એડવાન્ટેજ આપણને જોવા મળશે આગળ જતા ક્વાર્ટર્સમાં. ડેફિનેટલી. તો આ બધા જ સંકેતો પર નજર રહેશે. મૌલિકજી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે.